તમારી કંપનીનું મેનેજમેન્ટ અને એચઆર તમને ખૂબ જ હેરેસ રોજ પ્રેશર કરે છે. ઘણા એમ્પ્લોઈઝને કંપની અને એચઆર ટાર્ગેટ કરે છે. ક્યારેક અનનેસેસરી વોર્નિંગ લેટર્સ, ક્યારેક સેલરી હોલ્ડ, ક્યારેક હ્યુમિલેશન અને ક્યારેક ફોર્સ રેઝિગ્નેશન. ઇન્ડિયામાં એમ્પ્લોઈઝ કોઈનો ગુલામ નથી. જો એચઆર અથવા કંપની મેન્ટલી ટોર્ચર કરે તો એમ્પ્લોયી પાસે પણ લીગલ એક્શન લેવાનો અધિકાર છે. તો તમે શું એક્શન લેશો? વોટ લીગલ એક્શન ટુ બી ટેકન? સૌ પ્રથમ એચઆર અને મેનેજમેન્ટને ઓફિશિયલ ઈમેલ કરો. કોલ કરતા ઈમેલ વધારે પાવરફુલ એવિડન્સ બને છે. જો કંપની હેરેસમેન્ટ કરે, ઇલીગલ પ્રેશર, તો લેબર કમિશનર પાસે કમ્પ્લેન કરી શકાય છે. ઇલીગલ ટર્મિનેશન કેસ, કંપની પ્રોપર પ્રોસિજર વગર કાઢી મૂકે તો લેબર કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં કેસ થઈ શકે છે. મેન્ટલ હેરેસમેન્ટ એન્ડ ડિફેમેશન, પબ્લિક ઇન્સલ્ટ કરે, કેરેક્ટર એસેસિનેશન, એબ્યુઝિવ બિહેવિયર થાય તો લીગલ નોટિસ પ્લસ ડિફેમેશનની પણ એક્શન લઈ શકો. વુમેન એમ્પ્લોયી હેરેસમેન્ટ, ફિમેલ એમ્પ્લોયી સાથે હેરેસમેન્ટ થાય તો ઇન્ટરનલ કમિટી એટલે કે પોસ્ટ કમિટી અને પોલીસ કમ્પ્લેન બની શકે છે. ગુસ્સામાં રેઝિગ્નેશન આપશો નહીં. પહેલા એવિડન્સ કલેક્ટ કરો, રેકોર્ડિંગ, સેલરી સ્લિપ્સ, વોર્નિંગ લેટર્સ બધું સેવ રાખો. કંપની મોટી હોય એટલે એમ્પ્લોયી નબળો નથી. કાયદો જાણતો એમ્પ્લોયી સૌથી ડેન્જરસ હોય છે.